પાડોશી પરિવારને પ્રસાદી લાડુમાં ઝેર આપી સામૂહિક હત્યાનો પ્રયાસ કરનારા પાડોશી મહિલાને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધી છે। ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણના શાલિગ્રામ સ્ટેટસમાં રહેતા ગોરધન ડોંડાના પરિવારને પાડોશી ઉષા મહેન્દ્ર નાકરાણી નામના મહિલાએ મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું ઘડ્યું હતું। ગત 10મી એપ્રિલ 2026ના રોજ ઉષાએ પ્રસાદીના લાડુમાં ઊંઘની ગોળી ભેળવીને ડોડા પરિવારના ઉમરામાં મૂકી દીધા હતા। ગોરધન અને તેમની પુત્રવધૂને લાડુ ખાધા બાદ ઉલટી, ગભરામણ અને બેભાન થવા જેવી અસર થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં લાડુમાં ઝેરનું પ્રમાણ હોવાને કારણે ગોરધનની સ્થિતિ વધુ ગંભીર થઈ હોવાનું જણાયું છે। લાડુ ખાધા બાદ ડોંડા પરિવારના સભ્યોને તેની અસર થતાં મામલો ઉત્તરાયણ પોલીસ સુધી પહોંચ્યો હતો। સમગ્ર મામલે ડોંડા પરિવારે પાડોશી ઉષાબેન પર શંકા વ્યક્ત કરી હતી। આ પછી પોલીસે ઉષાની પૂછપરછ કરતા તેમણે લાડુમાં ઊંઘની ગોળી ભેળવી હોવાની કબૂલાત કરી હતી। પીડિત પુત્રવધુ કિરણ ડોડાએ જણાવ્યું કે પાડોશીની છોકરી કેટલાક સમય પહેલા ભાગી ગઈ હતી। એ છોકરી મને ફોન કરતી હતી, જે પાડોશી મહિલા એટલે તેની માતાને ગમતું ન હતું અને તેમની દીકરીને ભગાડવામાં મારો હાથ હોવાની શંકા રાખીને તેમણે આ પ્રકારનું કાવતરું ઘડ્યું હતું। તો આ મામલે ઉત્તરાયણ પોલીસે સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન 5 જગદીશસિંહ ઝાલાના ઇન્ચાર્જ એસીપી પાર્થ ચોવટિયાની સૂચનાને લઈને ઉત્તરાયણ પીઆઈ HR ગોસ્વામી અને સેકન્ડ પીઆઈ NG પટેલની ટીમ PSI RD ધાધેલા માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી। તે ઉત્તરાયણ ચોકીના ઇન્ચાર્જ NB બલદાણીયાની ટીમના અનામેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ, અનામેડ કોન્સ્ટેબલ સમીર લાલજી, અનામ પોલીસ કોન્સ્ટેબલ રાકેશ સાલીગ્રામ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ અજેન્દ્રસિંહ ચંદ્રસિંહની બાતમીના આધારે પરિવારને પ્રસાદમાં ઝેર આપી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં પાડોશી મહિલા એવી ઉષા મહેન્દ્ર નાકરાણીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધી છે।